નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદની ગુફામાં વિનોદ પટેલના ચિત્રોનું અનોખું પ્રદર્શન યોજાયું. દર્શક મિત્રો, અંબાજી અને એમાં પણ ગબ્બરની આસ્થા, એની પૂજા અને એની પરિક્રમા એક અનોખો લ્હાવો છે અને મા અંબાના એ જ્યોતના દર્શનથી એક અનુભૂતિ પણ અલગ છે. ત્યારે વિનોદ પટેલ નામના એક ચિત્રકારે કે માત્ર પેન્સિલ અને પેનના ઉપયોગ વડે આ મા અંબાના ગબ્બર અને તેની પરિક્રમાને એકદમ જીવંત કરી દીધું છે. એની આસ્થામાં અનોખું રૂપ પૂરી દીધું છે. વાત કરીએ તો અંબાજી અને અંબાજીમાં તૈયાર કરાયેલી 51 શક્તિપીઠની, એટલે કે આ 51 શક્તિપીઠની પરિક્રમા કરો એટલે ભારતમાં આવેલા 51 શક્તિપીઠની પરિક્રમા કરી હોય તેટલો જ તમને આનંદ થાય અને તેટલી જ તમને આસ્થાની અનુભૂતિ થાય. આ આસ્થાની અનુભૂતિમાં વિનોદ પટેલ એવું જણાવે છે કે આ 51 શક્તિપીઠમાં જે ભારતભરમાં જે રીતે આ 51 શક્તિપીઠો આવેલા છે અને તેમાં જે રીતે સવાર સાંજની આરતી કરાય છે અને તે જ રીતે ત્યાં એ જ રીતે 51 શક્તિપીઠની અહીંયા ગબ્બરમાં બનાવાયેલા 51 શક્તિપીઠની આરતી તેમજ પૂજા પણ એ જ રીતે અને એ જ આસ્થાથી કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ વિનોદ પટેલ છે. હું અમદાવાદમાં ફ્રીલાન્સ ચિત્રકાર તરીકે કામ કરું છું અને ચિત્ર શિક્ષક તરીકે રહી ચૂક્યો છું. મિત્રો, અહીંયા જે મારું પ્રદર્શન છે એની અંદર હોરાઇઝન ઓફ ડિવિનિટી એટલે દિવ્યતાની ક્ષિતિની ઉપર એ ટાઇટલ હેઠળ મેં બ્લેક એન્ડ વ્હાઇટમાં કામ કર્યું છે. એમાં પેન અને પેન્સિલ એ બે મીડિયમને મેં જેને કે સ્કેચિંગની રીતે, એટલે જે આજની કલા જગતની અંદર હું બેક ટુ ફાઉન્ડેશન પાછો આવ્યો હતો. કેમ કે મેં એટલા માટે બ્લેક એન્ડ વ્હાઇટ કર્યું કે અમારો સ્કેચિંગ રૂટિન પ્રોગ્રામ હોય છે. એટલે હું આવી અલગ અલગ જગ્યાઓ પર જઈને કામ કરતો હોઉં છું અને આ જે જગ્યા છે એ અંબાજી ગબ્બર છે એની આજુબાજુની જે પરિક્રમાઓ છે, જે મોદી સાહેબે 51 શક્તિપીઠનું આયોજન કરીને જે મંદિરોની દિવ્યતાનો અનુભવ મને કરાવે છે એ મેં અહીંયા રજૂ કર્યો છે. મેં પહેલી વાર જ્યારે વિઝિટ મારી ત્યારે મને એ સ્પોટ એટલા બધા લાઈક થયા કે મને એમ થયું કે અહીંયા બેસીને જે કામ કરું, અને મેં ત્યાં કામ પણ કર્યું ત્યારે મને દિવ્યતાનો અનુભવ થયો. અને આ 51 શક્તિપીઠની ખાસિયત એ છે કે 51 શક્તિપીઠ જે ઇન્ડિયામાં છે એ જ વસ્તુ અહીંયા એ જ આર્કિટેક્ચર, એ જ ડિઝાઇન, એ જ મેથડથી પૂજા થાય છે. એટલે મોદી સાહેબે જે ગબ્બર સાહેબની બેક સાઈડ જે લોકો ગયા છે એ લોકોને ખ્યાલ છે, જે લોકો નથી ગયા એમને ખ્યાલ નથી. પણ અહીંયા તમે કદાચ મારા ચિત્રોમાં જોશો તો તમને અંબાજીની પરિક્રમા કરી એવું ફીલ થશે. અને મેં એ સબ્જેક્ટને પેન અને પેન્સિલના માધ્યમ દ્વારા એક સહજ, એક સામાન્ય મીડિયમ, એક નાની પેન્સિલ અને પેનનું રેન્ડરિંગ કેટલું સરસ થઈ શકે એ પ્રોસેસ સાથે મેં એ કામ કર્યું છે. હું તમામ કલાકાર મિત્રો, ફેમિલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને આમંત્રણ આપું છું અને અવશ્ય આ પ્રદર્શન જોવા આવશો, મિસ નહીં કરતા. કદાચ તમને આમાંથી કંઈક જાણવાનું, જોવાનું, શીખવાનું મળશે અને હું તમારી સાથે સરસ મજાની વાતો પણ કરીશ. મને મળશો તો હું પણ સરસ મજાની વાતો કરતો સાથે તમારી સાથે આનંદ કરીશ. થેન્ક યુ વેરી મચ. આ જ સૌંદર્ય અને તેમાં પણ એના અલગ અલગ મૂડ, એટલે કે સવાર સાંજ ગબ્બરના અલગ અલગ મૂડ. સવારે ગબ્બર કેવો હોય, સાંજે કેવો હોય અને તેમાં થતી ચહલપહલ, આ બધી જ વસ્તુઓ તેમણે જાતે નિરૂપી અને ત્યાં સ્થળ પર હાજર રહીને પણ એક પેન અને પેન્સિલના સ્કેચ દ્વારા જીવંત કરી છે. અને આ જીવંત દ્રશ્યોનું પ્રદર્શન અમદાવાદની ગુફામાં યોજાયું છે. આ પ્રદર્શન 28 તારીખ સુધી જોવા મળશે. આ પ્રદર્શન એટલા માટે છે કે આ પ્રદર્શનનું નામ દિવ્ય ક્ષિતિજ રાખવામાં આવ્યું છે. દિવ્ય ક્ષિતિજ એટલે કે તમને ગબ્બરની અનુભૂતિ તો થાય જ, પણ સાથે સાથે
ભારતભરમાં આવેલા 51 શક્તિપીઠની પણ અહીંયા તમને અનુભૂતિ થાય. એ જ અનુભૂતિને ચિત્રોમાં કંડારીને વિનોદભાઈએ એક અનોખું, તેમાં પણ માત્ર પેન અને પેન્સિલ શું કરી શકે છે તેનું પણ અહીંયા તમને જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.